આજે આણા તેડવા જાતા રબારી પાછા રે વળા માલધારી શા માટે પાછા ફર્યા? સુકન નોલે સતી મારા કોઈ સુકન નથી લેતા મારા કોઈ આણા તેડવા જાતા રબારી પાછા રે વળા સુકન શા માટે નથી લેતા? આજે ખાવું રે પીવું રે સતી મને ગમતું નથી ભંડાર સ્વામી આપે કાંડ બોયા નથી ગમતા પોખડ ગઢનારાજ નથી ગમતા પોખડ ગઢનારાજ ખાવું રે પીવું રે સતી મને ગમતું નથી ગઈયો ગરીબો દાન યના ભંડાર સ્વામી આપે અખંડ બોયા આજે જીવવા તારે મરવું વાલું રે લાગે આવું તમને મરવાનું વાલું લાગે છે મારા નાથ? પછી અમારું કોણ? બળો આપણો વાંચી બળો આપણો વાંચી જીવવા કરતા રે મરવું વાલું રે લાગે આજે રાજની અરયત સતી મને મેણલા બોલે આજા રાજની રયત તમને હજી મેણા બોલે છે? અજમલ વાંચીઓ કેવાય અજમલ એકલો કેવાય રાજની અરયત સતી મને મેણલા બોલે અજમલ ક્યાં એકલા કહેવાય? તો અમે કોણ મારા નાથ? હા મારા નાથ, તમે કહો છો કે આજ રાજની રયત મેણા, પણ હા મારા નાથ મેણા તો બોલે, કારણ કે આપણા રાજની અંદર હજાર હજાર હાથીડા બાંધ્યા, પણ હાથીડાનો કહેનારો તો પુત્ર નથી સ્વામી. આપણા અશ્વશાળાની અંદર એક થી એક સળિયા તો અશ્વ બાંધો, પણ ઘોડીનાનો કહેનારો તો પુત્ર નથી સ્વામી. હવે તો હું રોઈ રોઈને કોને ઠપકો આપું? કાતો વિધાતા વેરણ થઈ અને કાતો વિધાતા મારા ભાગ્ય લખતા જ ભૂલી ગયા હે. હવે તો વિધાતાને એટલો ઠપકો આપું કે મારા એવા કયા ભવના પાપ કે મારા ખોળે પુત્રની ખોટ રાખી સ્વામી. પણ આજે આપણે વાંચ્યા નથી, આજે હું કહું અને તમે સાંભળો. કહો સતી. હા હા જે લાસા ને લક્ષ્મી રે પણ મારે દીકરી રે પગોડા હૈયા મારે બને મારે દીકરી રે આજે કણા જે કર્યો સ્વામી મારા આંગણે રમે. કેવી રીતે વાંચિયા કેવાય કણા દી કર્યો સ્વામી મારા ભોળા રે
દીકરીયું જાશે રે સૌને સાસરીએ. હા મારા નાથ, એ તો સમય આવે ને એટલે સાસરે જવું પડે. નથી મારી ગાડીનો વારસદાર, નથી મારા ઘોડી કાનો ખેલનાર. દીકરીયું જાશે રે સૌને સાસરીએ. દીકરીઓને તો આજ પ્રણાવશું તો કાલે બિચારી સાસરે વહી જશે. પણ જો એક બાડો બોમડો કે લૂલો લંગડો એક પણ જો દીકરો હોત તો મારા ક્યાં પછી આ રાજ સલાવત હતી. નકર આ રાજને એક દિવસ મણમણના તાળા લાગશે. માટે મને વનમાં જવાની ખુશીથી રજા આપો સતી. અરે મારા નાથ, તમે વન જવાની વાત કરો છો? વનમાં તો તમે નહીં જવા દો. નહીં સતી, વનમાં જવાની રજા તો આપવી જ પડશે. અરે મારા નાથ, તમે કંઈક વિચાર તો કરો. તમે વન જવાનું કહો છો, પણ આપણી દીકરી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. એના સારા એવા રાજ જોવો, સારા મૂર્તિયા જોવો. બેન સગુણાના 4 મંગળ વર્તાવી સાસરે વળાવી પછી તમે જરૂર વનમાં જજો. અરે સતી, તમારી વાત પણ બરોબર છે. માટે હું હમણાં ગોરને બોલાવી અને જોરાવી અને એને મોકલું છું. પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી સારા એવા ગોરને બોલાવો. જય મહારાજ. આજે પર તન બોલાવે કર દેવ આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પરદન બોલાવે કર દેવ આવજો રે. અરે ગુરુદેવ, કામ તો આપણા મહારાજાને પડ્યા છે. જય થાઓ રાજા અજમલનો જય થાઓ. પધારો ગુરુદેવ, પધારો. હા મહારાજ, અત્યારે રાજમાં મને બોલાવવાનું કારણ મહારાજ? અરે ગુરુદેવ, મારી દીકરી સગુણાની ઉંમર આજે 16 વર્ષની થઈ છે. એના લીલુડા શ્રીફળ લઈ અને તમારે દેશ અને પરદેશ જવાનું છે. અને ગુરુદેવ, દેશ જાજો, પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ન જાતા. કેમ મહારાજ? શું પિંગલગઢ ન જવાનું કારણ જાણી શકું? અરે ગુરુદેવ, પિંગલગઢ ન જવાનું કારણ એક જ કે પિંગલગઢના રાજા પટિયાર સાથે આપણે 20 વર્ષથી આ વેર ચાલ્યા. માટે પિંગલગઢ ન જતા. ભલે મહારાજ, જેવી તમારી ઈચ્છા, પરંતુ તમારે પણ મારી એક શરત માન્ય રાખવી પડશે. શું ગુરુદેવ? આ લીલુડા શ્રીફળ હું જે રાજમાં ઝીલાવીને આવું તે તમારે કબૂલ રાખવું પડશે. ભલે, જરૂર ગુરુદેવ. એ આજે હર કે યુ મંગે ગુરુદેવ ચાલિયા રે. ચાલ્યા દેશ ને પરદેશ, જાવા દેશ ને પરદેશ. હર કે યુ મંગે ગુરુદેવ ચાલિયા રે.
એક આપણા ગામની દીકરી છે શંભુભાઈ સાંઈજાની દીકરી હાલ બોમ્બે રેખાબેન ગોપાલભાઈ પટેલ એમના તરફથી 11,000 રૂપિયા રામા મંડળને ભેટ આવેલ છે. આપણા ગામની દીકરી છે અને હાલ બોમ્બે છે. રેખાબેન ગોપાલભાઈ પટેલ શંભાઈ સાંઈજાની દીકરી શંભુભાઈ રણછોડભાઈ સાંઈજાની દીકરી છે. એ આજે ભવાની માતા મારી માવલડી, આજે ભવાની માતા મારી માવલડી, નમન કરું વારંવાર, નમન કરું વારંવાર, ભવાની માતા મારી માવલડી. આજે કેળે રે કટારી અંગ જમર પેરા, અતમસી હોરી તલવાર, અતમસી હોરી તલવાર, કેળે રે કટારી અંગ જમર પેરા. આજે કઈ કઈ નગરી નો તો રાજવી રે, કઈ નગરી નો તો રાજવી રે. આજે પિંગળગઢ નગરી નો તો રાજવી રે. પટિયાર હોય મેરા નામ, પટિયાર હોય મેરા નામ, પિંગળગઢ નગરી નો તો રાજવી રે. રાજા રે બોલાવે પ્રધાન આવજો રે, આવજો રાજ ને દરબાર, આવજો રાજ ને દરબાર, રાજા રે બોલાવે પ્રધાન આવજો. આજે રાજા રે બોલાવે પ્રધાન આવે યારે, બોલાવે પ્રધાન આવે યારે. આજે પ્રધાન આવીને રહીને નમન કરે, નમન કરે વારંવાર, નમન કરે વારંવાર, પ્રધાન આવીને રહીને નમન કરે. મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી મહારાજ, ગઢના કાંગ્રેસ મોટો કાપ કરવાને બદલે આજે કકળાટ કરી રહ્યો છે. માટે મને એમ લાગે છે કે દુશ્મનના ઘરનું કોઈ મારા આંગણે મહેમાન થવા માંગે છે. માટે આપણા ગઢના દરવાજે એવો ચોકી પેરો કરો કે બહારનો માણસ અંદર ન આવે, અંદરનો માણસ બહાર ન જાય. એવી તમારી આજ્ઞા. અરે આ બેન સગુણાના લીલુડા ત્રિપલ લઈ અને આ ગોરદેવ દેશ ફર્યો, પરદેશ ફર્યો, પણ બેન સગુણાને લાયક કોઈ ઠેકાણું મળતું નથી. જ્યાં રાજ સારું છે ત્યાં મૂર્તિઓ સારો નથી, અને જ્યાં મૂર્તિઓ સારો છે ત્યાં રાજ સારું નથી, અને જ્યાં રાજ અને મૂર્તિઓ બેય સારા છે ત્યાં રાજવી સારા નથી. તો સામે પેલું નગર દેખાય છે તો ત્યાં જઈને પૂછું કે કોણ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે. અરે પ્રધાનજી, આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? આ પિંગળગઢ નગરી છે ને પટિયા રાજા રાજ કરે છે. અરે વિધાતા, રાજા અજમલે મને કીધું હતું કે પિંગલગઢ ન હતા, પરંતુ આજે છેલ્લે રખડતો ભટકતો આ ગોરદેવ પિંગલગઢ જ જઈને આવ્યો. અરે પ્રભુ, ઠીક, હવે જેવા બેન સગુણાના લેખ.
તો તમારા મહારાજને કહો કે બહાર એક ગોરદેવ આવ્યા છે, તે અંદર આવવાની રજા માંગે છે. તમે અહીંયા જ ઉભા રહેજો, હમણાં પૂછીને આવું. ભલે પ્રધાન. અરે મહારાજ, બાર એક ગોરદેવ આવ્યા છે, તે અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, એ ગોરદેવને પૂછું કે રાજના છે કે રૂખડિયા? જો રાજના હોય તો ખુશીથી અંદર આવવા દો, અને જો રૂખડિયા હોય તો તેને દક્ષિણા આપી વિદાય કરો. એવી તમારી આજ્ઞા. ગોરદેવ, તમે રાજના છો કે રૂખડિયા? અરે પ્રધાનજી, હું રાજનો ગોર છું અને પોકરણગઢથી આ લીલુડા શ્રીફળ લઈને આવ્યો છું. પધારો અંદર. જય થાઓ પિંગલપતિનો જય થાઓ. પ્રણામ ગોરદેવ. ક્યાંથી આવો છો અને ક્યાં જવાના છો? અરે મહારાજ, હું પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ, તેમની દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક છે. તેમના લીલુડા શ્રીફળ લઈ આપના કુંવર સાથે ઝીલાવા આવ્યો છું. અરે ગોરદેવ, બાંધો નથી ભૂલ્યાને. પોકરણગઢના રાજા અજમલ, તેની સાથે મારે 20 વર્ષના વેર ચાલ્યા આવે છે. એના લીલુડા શ્રીફળ કદાપી નહીં સ્વીકારાય. અરે મહારાજ, આમ ક્રોધ ન કરો. ક્રોધ કરવો તમ જેવા રાજવીને શોભતો નથી. માનવ કહે હું કરું, કરતલ દૂજો કોઈ. આજે આ તમારા અધવશ રહે, મારો હરી કરે સો હોય. માટે મહારાજ,